જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાજે 5:30 અને આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા અને આ બાજુ આપણે માતાજી દીવાબત્તી કરી દીધી છે। હે મારા બાર બીજના ધણી લાદ રાખજે માં, હે માં સતી હાથવજે મારી માં, હે માં બગચર માં જીવતર લાદ રાખજે મારી। તો મિત્રો હવે આપણે જઈએ છીએ હોટલે, તો આપણા બ્લોગમાં બને રહેજો, તો પછી આપણે મળીએ। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હોટલે ને આપણે હોટલ ખોલી દીધી, ખોલીને બધો માલ સામાન લગાવી દીધો। તો આપણે અલગ ઘણી ટી સ્ટોલ આપણે ચા બનાવી દીધી છે। અને આ બાજુ અમારા નિકુલભાઈ, શું કરો નિકુલભાઈ, શું કરો? હાલ આયા તો અંદર ઓટો મારી આવો। તો મિત્રો આ બાજુ આપણા જીગાભાઈને બનાવી છે ખમણ, તો આપણે જઈએ ચેક કરવા માટે ત્યારે શું કરી। હે જીગાભાઈ શું કરો? ખમણ બનાવીએ, ખમણની તૈયારી એમ ને? તો મિત્રો આ બાજુ આપણા ખમણની તૈયારી થઈ રહી છે। હા જીતુભાઈ કારીગર હમણાં નવા આવ્યા છીએ આપણે, જીતુભાઈ કારીગર બધું કામકાજે કરી, તો જીગાભાઈને હવે જોવું પડતું નહીં, જીગાભાઈનો લોડ થોડો ઓછો થઈ ગયો હમણાં, નહીં ટેન્શન થોડું ઓછું થયું ને હવે ભાઈ, તમે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં, આપણે કરીએ કારીગર કરે પણ મૂળ તો આમ તો ટેન્શન જો હતું કે હું આટલું ઊંચો પહોંચી વળું એવું ને। તો મિત્રો ખમણ આ મશીનમાં મેળવાનું છે બફાવા, અને આપણે ડોલ ભરાઈ ગઈ છે, તો આપણે જઈએ આપણા બ્લોક મિત્રો। આ બાજુ સરપંચ છે અને આ બાજુ સરપંચનો ખાસ ભાઈબંધ છે, તો એમને બતાવી દઉં। તો જોઈ લો આ બાજુ સરપંચનો ભાઈબંધ આવ્યો, આ બાજુ છે સરપંચ, બે જણા સુખ દુઃખની કોઈક વાતો કરતા હતા। અહીં બે તું જોડે બે હું વાતો કરતો તું? હે બે ઓ બાજુ બે જા, બાજુ બે જા, બાજુમાં તો બે હા સરપંચ માથું ચડ્યું, ચા તો પાય, ચિંતા ના કર, તારો ભાઈબંધ આવી ગયો એટલે તારે ચિંતા કરવાની જરૂર નહીં। જીગાભાઈ આપણા જમવાનું તું જમી લીધું, અને જીગાભાઈએ બહુ જૂની વાત કરી યાદ કે ગોવિંદ કાકાના ગોટા, ભાઈ ચોકણ ભાઈ છે તમારા ગોટા? ગોવિંદ કાકાના ગોટા આપણે થોડા વર્ષો પહેલા હતું બોર્ડ તમારું, હા બોર્ડ હતું, વાત હતી, ગોટા બનાવ્યા હતા, બા બનાવતા હતા આપણે ગોટા બનાવતા હતા, આપણે ગોટાના કારીગર રહ્યા, ખબર નહીં યાર, તારે આપણે બધું ફાવા, તમે કારીગર છો ગોટાના? હા ગોટાના કારીગર। અને અરે ખમણનો ફેરિયો આવીને ભાઈ બાપ બેટો બે જણા શું વાતો કરો બે જણા? એ આપણે ચો જવાનું, ફરવા જવાનું, જે કરવા જવાનું, ખમણ વેકવા જવાનું બેન? તમે ખમણ વેકો પણ ખમણ વેકતા ના કરતા પાછા, ખમણ જ વેચવાનું હોય, ખમણ વેકાવડાવું એ કઈ કઈક આપણે મોટી બ્રાન્ચ ખોલ દો તો આપણે વેકવા ના જવું પડે, પબ્લિક હુની હુની વેકાણ આપી જુઓ। અને જમવાનું જમી લીધું બાકી? હવે જમવા જ જાવ ભાઈ, તમે જમવા જાઓ? અરિકાભાઈ તમે જમીને આવ્યા? કારીગરનું ટિફિન લઈને આવ્યા, હા મોટા ભીના ઘરે ખાવા મોકલીએ, હા ઘરે ખાવા મોકલો હતા। શું કહો બીજું શાંતિ તબિયત પહોંચાણી? તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો, તો પછી આપણે મળીએ। હવે ફૂલવડીનો કટ લેવા માટે આવી ગયા, તો જો આ બાજુ આપણે ફૂલવડી તૈયાર થઈ ગઈ છે, અને આ મકા કાઢી અને ફૂલવડી મેલી છે। ચમ ભાઈ શું થયું? મજા તમે કમ્પ્લીટ કાઢી ફૂલવડી? કમ્પ્લીટ, હા કમ્પ્લીટ ફૂલવડી તૈયાર થઈ ગઈ છે, અને આપણે આ હા બધા ગરમા ગરમ ફૂલવડી ખાવા, એ તો કહેવું નહીં પડે, તો આવી જાય ખાવા। જો દાડો પાટણ બાજુ મુલાકાત કરશે, પાટણમાં ઓટો મારશે ને એ દાડો તમારા દુકાને આપણા સબસ્ક્રાઈબર 100% આવશે। મને ગળાવથી વિશ્વાસ ઘણા ખરા આવી જ છે। હા તો હું તો આ બાજુ ફૂલવડી તૈયાર થાય હા, અને પેલું બાજુ આપણે ડોલ ભરાય છે, ડોલ ભરાય એટલે આપણે કટ લઈ લઈએ ફૂલવડીનું। હા કટ પાડો પડે ને યાર। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો, પછી આપણે મળીએ। એ 5:18 થઈ અને આ બાજુ અમારા રમેશ કાકા બેઠા એટલે કે રામાપીરના ભગત છે, અને આ બાજુ આપણા આફીસ છે। તો શું રમેશ કાકા શું શકો? મોજ એકદમ। અને આફીસ તમારે? એક નંબર, બે એક નંબર જ છે। તો હું તમને શું કહું ખબર ને, તમારે રામાપીરનું ભજન ગાવાનું છે, તમને જે આવડે એ આપણે ગઈ લડો। આ મારી ફરમાઈશ છે, એટલે ભાઈની ફરમાઈશ તમારે પૂરી કરવી પડશે, તમારા ભત્રીજાની। બાર બીજના ધણીને ચમરું, બાર બીજના ધણીને ચમરું, રામા
આવે રે ઓ નતર રે જા ધારી રે આપીશ અરે ભજન કે સાંભળો આ ભજન કે તારે પાછળ ગાવાનું પાવું ભજન તું એ ગાય નહીં આવડતું પણ એટલું ઘણું થઈ ગયું એવું તો મિત્રો આપણા આ બ્લોગમાં બનાવી રહેજો તો આપણા સાહિત્ય કલાકારે ભજન ગાયું છે ફર્સ્ટ ક્લાસ રમેશ કાકાએ ભજનમાં તારે વાહ રાજા વાહ વાહ રાજા વાહ વાહ, એકદમ થઈ જાય વાહ 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 બંકો બગડ્યો તો આ બાજુ આપણા મિત્ર છે એ મિત્ર હમણાં રોજ કહી આમાં ગેરેજમાં આવી હતી અને આપણા રોજ કહી કે તમે અમને બ્લોગમાં લેતા નહીં પણ આજ તેવાનો બ્લોગમાં લઈ લીધું શું કહો કાકા આ ટિફિન નતા લાયા શું આજ નતા લાયા અને આ બાજુ એક બીજા મિત્ર બેઠા યાર રોજ કહે કે અમને બ્લોગમાં લેતા નહીં પણ આજ બ્લોગ બનાવી દીધો ને શું કહો બહુ શાંતિ ગેરેજમાં કોમ પટી ગયું પટી ગયું ને બસ ના ના સારું કહ્યું તમે અમારા પાર્લર સારું કહ્યું આવતા રહેવાનું રોજ શું કહો તો કહો આવી જાઉં હા અચાનક આ બાજુ આપણે ઓફિસ તો લીધો નહીં ઓફિસ કઈ નહીં ઓફિસનો બ્લોગ બનાવવાનું ચાલુ જ છે આપણો કેવો સનસ્ક્રીન લગાવવાની હા તો મિત્રો આપણે દુકાન વધારી અને આપણે આવતા રહેતા શનિવારમાં કે આપણો 2 દિવસ પછી આપણા રવિવારે જેમ છે તો આપણે જેમ લઈ અને આપણે જવાનું છે વાપરા એટલે લક્કી લેવાની છે આપણે લક્કી લેવા માટે આપણે આવી ગયા અને આ બાજુ લક્કી વરવાનું ચાલુ હોય તો તમે જોયું હો આ બાજુ વરવાનું ચાલુ હોય અને આ બાજુ શેઠજી શું કહો શેઠ મજા ને સારું ને ભાવ વ્યાજબી લેજો પા શું કીધું તો મિત્રો આપણા કાયમ માટે આપણે હોવાના ગ્રાહક છે તો આપણે ગમે ત્યારે કોઈ પણ તકલીફ હોય તો આપણે વેકાણા જઈ જઈએ ગમે એટલું હોનું લેવું હોય ને તો આપણે આ દુકાને જઈએ છીએ બીજા કોઈ જાતા નહીં આપણે કાયમ બાંધેલા ગ્રાહક છીએ આપણે એવાના તો આપણા બ્લોગમાં બનાવી રહેજો પછી આપણે મળીએ આપણે કોલીવાળમાં આપણે લક્કી લઈ અને આપણે આવી ગયા છે કપડાં લેવા માટે તો આપણે કપડાં લઈએ છીએ જોવાનું ચાલુ છે તો આપણે જોઈ લો કે આપણે હવે અમે કપડાં ગમાવા નહીં કે કયા હારા હી જે હારા લાગશે એ આપણે લઈ લેવું તો તમે જોઈ લો આ બાજુ કપડાં મસ્ત મસ્ત મળી અને આપણે વહીથી લેવાના જેમ માટે તો આપણે લઈ લેવું તો પછી આપણે મળીએ અને ભાઈ કાઢી છે કહીએ એમ બજાર જઈ અને આવતા રહ્યા ઘેર કે આપણા બજારમાં જે વસ્તુ લાવવાનું હતું એ વસ્તુ લાવી દીધું છે અને હવે આપણે જઈએ છીએ પેલા ઘેર જમવા માટે હજી આપણે જમવાનું બાકી છે કે રાઈન હાથ પગ ધોઈ અને માતાજી દીવાબત્તી કરી અને હવે જઈએ છીએ પેલા ઘેર જમવા માટે આપણે આવતા રહ્યા ઘેર અને આ બાજુ જુઓ સંકેત ઘૂઘરો રમાડી દો એ ચૂકું લાય ઘૂઘરો તાપ બોલાવી જા જઈને હા તો મિત્રો સંકેત જેવો છે ઘરમાં રોટલી લેવા અને આપણે એ બેઠા તો બાર ખાટલામ હા શું લાવ્યો કે હા ગાયને રોટલી ખવડાવવાની પણ હા ગાય ચો ગાય જે આવી નહીં આ કઈ મિલ લે હા તો પતરા પર મિલ લે પતરા પર ઝાડ લેવાય તો રે મિલ લે બાય શું મિલ લે કે હા આ બાજુ મિલ લે બાજુ એટલે મિલ લે ગાય ના આવા બસ ઘણો પડે તો મિત્રો ગાય માટે રોટલી મિલ લીધી સંકેતે નાખવા નથી મિલવાની હતી હમીથી તો મિત્રો આ પછી સંકેત ઓય હું કહું તું ચોકન ગયો તો આજ હે હા ચોકન જતો તાપવાંગા ચોકન જતો આજ ઓમ તાક હે તાપવાંગા ચોકન જતો ચોકન કોના ઘેર ફાઈના ઘેર જતો જઈને ઈકણ જતો એમ અને ગુંજનનું કરતા હતા હા અને પેલો હતો પ્રતિક હતો પ્રતિક શું કરતો પ્રતિક મને મારતો હતો
પતંગ તને મારતો તો એટલે ના મારે તને મારતો હોય છે જુઠ્ઠા જુઠ્ઠું બોલી હા હા પતંગ ના મારે તને મારતો હોય છે તો મિત્રો આપણા બ્લોગના આપણે એલી છીએ એને તાકો બોલવું જય માતાજી બીજો કોઈ કહેવું હા અને તારા ઓલે કપડાં લઈ દીધા અહીં એટલે એ કપડાં તારા એ પહેરવાના એ ચાણ ખબર ને રવિવારે હા તારો ઓલે લાવ્યો ભાઈ ઓલે લાવ્યો બે ઓલે લાવ્યો હું તમારે પહેરવા ને બધું પાયા શેટર નહીં લાવ્યું પાયા શેટર હાલું કરવું હોય ઉનાળો આવ્યો હા હા વાહ નવું લાવવાનું પેલો વાયરો આવ્યો ને એટલે ઉડી ગયું શેટર તો ઓહો એ તો આપણે નવું લાવવાનું હા કચીમ ભય પડી ગયો આવો તો વખત કેમ વાયરો નહીં આવતો હા તારા આપણા ઘેર આપવું ને હા તો મિત્રો આજે આપણે વિડીયો હા હા તો મિત્રો આપણા બ્લોગને આપણે આલી છીએ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી ત્રીજો બંકો આવ્યો હા ત્રીજો બંકો આવ્યો અંકજી અમાર નેનો લે સંકેત નેનો સંકેત ભાઈ રમણો હતા સંકેતના ઘોડા બિહારણો લે સંકેત ભયો આવ્યો અમાર નેનો આ બાજુ સંકેત અમારા નેનો ભાઈ બે ભાઈઓની જોડી થઈ ગઈ હા સંકેત તેડો લે હા સંકેત ભાઈ તેડો તમે નેનો છોકરો હા વાનું નામ હજી પાડ્યું નહીં પણ અમે લાડમાં ગુડલો ગુડલો કહીએ છીએ ગુડલો હા ગુડલો તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો પછી આપણે મળીએ